સ્વાધ્યાય પ્રશ્ન 4 માં 6 દાખલા ચલાયા હતા. રેડી? બાકીના 7 દાખલા ગણવા આલ્યા હતા. તો ગણ્યા છે? ના આવડતા એ પ્રશ્ન બોલો કે આ દાખલો અમને નથી આવડતો. દરરોજ આખો બંધ કરી દે. કોઈ પ્રશ્ન છે તો બોલો ને. ના આવડતો એ પ્રશ્ન આગળ એ તો પાછું અમે જોઈ લેવાનું. 7મો દાખલો નતા એમના માટે 7મો દાખલો 0 -4 -8 -12. તો જો શું હતું પ્રશ્ન? આપણે પહેલા જોવાનો કે નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે અને જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધવાનું છે. તો પછીના 3 પદ આપણે જુઓ. તમારે ચોપડી છે ને આજે ત્રણ મારે દાખલો લઈને આપણે નામ નહીં આલું. તમારે દાખલો લઈને આવ્યા એટલે એને મને એમ કીધું કે અમે ચોપડીનો જવાબ નથી આવતો. પહેલું પદ છે એમ કે પાછળનો જવાબ આવે છે પણ પહેલું છે એ જવાબ નથી આવતો અમારે. તો એ જોઈ લઈ કહી દેવું શું નથી થતું, શું તકલીફ શું થાય. જો પેલા આપણે કીધું સમાંતર શ્રેણી ચેક કરવાનું છે. તો ચેક કરવા માટે આપણે શું કીધું છે કે ભાઈ A2 - A1 રેડી? તો -4 છે A2 છે અને એમાંથી માઇનસ આ 0 બાદ કરવાનું છે. તો જવાબ શું આવશે? -4. પછી A3 -A2 A3 -8 પછી આ માઇનસ એમ ના એમ અને A2 તો A2 -4 છે તો માઇનસ માઇનસ પ્લસ. હવે એક સંખ્યા ધન ને એક સંખ્યા ઋણ, એક પ્લસ અને એક માઇનસ છે તો બાદબાકી થશે. બાદબાકી થાય 8 માંથી 4 જાય તો 4. આ આમાંથી મોટો કોણ? તો 8 મોટા છે એટલે આગળ શું આવશે? -4. એટલે આપણને લાગે છે કે આ સમાંતર શ્રેણી બનશે. તો આપણે થોડું વધારે ચેક કરો કે ભાઈ A4 - A3 A4 શું છે? -12. આ પંખા નથી કર્યાનું કારણ કરો. -8 આ માઇનસ આ છે અને આ માઇનસ A3 છે એ -8 છે એટલે તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થાય તો -12 અને +8 12 માંથી 8 જાય તો -4. એટલે આટલો આપણે સામાન્ય તફાવત એટલે ડી આ બધું સમાન મળે છે. બધાનો તફાવત શું કર્યું? સમાન મળે છે એટલે સમાનમાં આપણે સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી બનતી હોય તો આપણે શું કરવાનું છે? ડી અને પછીના 3 પદ શોધવાનું છે. તો ડી આપણે શું મળ્યો? -4. આપણે ખબર પડી તો એમાં ચોરસ કરી લેવાનું. હવે પછીના 3 પદ તો પછીના 3 પદ શોધવાનું છે. તો પછીના 3 પદ એટલે આપણે 1 2 3 ને 4 તો આપણે પાંચમું પદ લેવાનું. તો A5 એટલે A4 પ્લસ ડી થાય. A4 શું છે? તો -12 પ્લસ ડી એટલે -4 છે તો ડી ની જગ્યાએ શું મૂકવાનું? -4. હવે -12 એમને એમ અને પ્લસ અને માઇનસ તો આપણે આપણી ભાષામાં કહો પ્લસ ને માઇનસ લડાય એટલે શું થાય? માઇનસ જીતે. પ્લસ માઇનસ લડાય એટલે માઇનસ જીતે તો માઇનસ થઈ ગયું. -12 અને -4 એક જ જેવા ચિહ્નો છે એટલે શું આવશે? સરવાળો થશે અને માઇનસ નું ચિહ્ન હતો -16. આ શું આવ્યું? પાંચમું પદ કે પાંચમું પદ તમે જે કહેતા હોય. રેડી? હવે છઠ્ઠું પદ તો A6. હવે આપણે આખો દાડો A4 ને A3 ને A5 ને એ બધું લખશું તો આપણે લોચા થઈ જાય. આપણે આગળ કીધું હતું કાલે લેક્ચર જે લીધું એમાં કીધું હતું કે આપણે જે લખવાનું છે એ લખવાનું છે, શું કરવાનું છે આપણે કીધું હતું. રેડી? તો એવી રીતે પરીક્ષામાં લખવાનું. આપણે ખાલી આપણે જોવાનું છે, આપણે શીખવાનું છે. તો આપણે જોઈ લઈએ કે ઓમાં -16 માં ડી ઉમેરવાનું છે. તો -4 તો -16 ને -4 એટલે -20. તો છઠ્ઠું પદ શું આવશે? -20. કમ્પ્લીટ. હવે એના પછીનું પદ 7મું પદ 3 જ પદ જોવાનું છે. 7મું પદ તો -20 અને -4 તો -24. 3 પદ મળી ગયા. ખબર પડી? આ કાલ ચલાવી દઉં. રેડી? 1 થી 7 દાખલા. એના પછી 8મો દાખલો -1/2 લખવાનું હોય લખી દેજો. ના લખવાનું છે બધે લખેલું જ છે ને, દાખલા ગણ્યા છે બસ. તો આપણે પૂંખવાનું આગળનો દાખલો -1/2 -1/2 -1/2 ચારે ચાર પદ એક જ જેવા છે. તો -1/2 -1/2 અને -1/2 સમાંતર શ્રેણી છે કે નથી? છે. કઈ રીતે? બધાનો તફાવત શું છે? 0. આપણે ચેક કરો.
કે ભાઈ -1/2 એમાંથી માઇનસ 1/2 માઇનસ માઇનસ શું થશે પ્લસ, તો 1/2 પ્લસ 1/2 એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ ને એક જ સંખ્યા બાદબાકી થાય તો 0 થઈ જાય 0, તો બધામાં આવું આવશે એટલે તફાવત 0 મળે છે. તો પછીના ત્રણ પદ તો આવડે ને, આ તો ભારે કામ નથી. તો -1/2 -1/2 અને -1/2 પછીના ત્રણ પદ ખબર પડી આવડે. ડી સામાન્ય તફાવત ડી સમાન હોય તો. આગળનો દાખલો 9મો દાખલો 9મા દાખલામાં 1 3 9 27 એકમાં 2 ઉમેરો તો 3 થાય, 3માં 6 ઉમેરો 9 થાય. સામાન્ય તફાવત સમાન નથી, તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. કમ્પ્લીટ. તમારે લખવું હોય તો શું લખાય કે ભાઈ a2 - a1 બરાબર 3 - 1 તો 2, પછી a3 - a2 તો 9 - 3 તો 9 માંથી 3 જાય તો 6. તો બસ પેલા ડાયરેક્ટ નાટક કરી દીધું કે ભાઈ સમાન પદ આ તફાવત છે સમાન થતો નથી, તો આપેલ શ્રેણી સમાન નથી, સમાંતર શ્રેણી નથી. આગળનો દાખલો 10મો a 2a 3a 4a. તો હવે જો શું કરવાનું, પેલા તો આ અલ્પવિરામ છે, આ એકડો નથી ભાગી, તો a2 - a1 a2 2a એમાંથી a, તો 2a માંથી a 2a એટલે બે વખત a છે અને એમાંથી એક વખત a જતો રહે તો એક a વધે. આગળ જો કે a3 - a2 a3 શું છે કે ભાઈ 3a છે, 3a માંથી 2a તો 3a અને એમાંથી 2a જતા રહે એટલે કેટલા વધે 1a. હવે a4 અને a3 તો 4a એટલે કે 4a માંથી 3a જાય તો 1a વધે. તો સામાન્ય તફાવત બધો સમાન છે, તો આપણે સામાન્ય તફાવત ડી બરાબર શું આવશે a. તો આપણે પછીના ત્રણ પદ શોધવાના, તો પછીના ત્રણ પદ શોધવાના કીધા હોય તો શું થાય કે આગળનું તો 1 2 3 4 પદ છે, આપણે પાંચમું પદ a5 બરાબર ચોથું પદ શું છે 4a 4a પ્લસ a તો શું આવે પછી a6 તો 6 આવશે, a7 તો 7 આવે ને, બધા એવું ઉમેરાય. ખબર પડી પરીક્ષા જે રીતે લખાય આપણે કીધેલું છે, આપણે લખવાનું છે, કોઈ બાકી નથી ને. આગળ જે નથી આવડે એના માટે હવે 11મો દાખલો આપણે કાલ ચલાવ્યો તો પણ એકવાર ફેર જુઓ. a નો વર્ગ a નો ઘન a ની 4 ઘાત આટલું છે. હવે શું કરવાનું છે આપણે પહેલા તો જે કરો છો તો a2 - a1 તો a2 શું છે a નો વર્ગ માઈનસ a, આમાંથી કોમન કાઢવાનું, a નો વર્ગ છે તો a બે વખત કહેવાય અને a ગઈ. તો આપણે બીજા પાઠમાં બહુપદીમાં જોયું હતું કે જે ઉડી જાય એક વખત બહાર લખવાનું, કોમન કાઢવાનું, અંદર શું વધે a માઈનસ a. કમ્પ્લીટ. હવે આગળ જુઓ કે ભાઈ a3 - a2 a3 a નો ઘન છે, a2 a નો વર્ગ છે. હવે કોમન કાઢવાનું તો a નો વર્ગ કોમન નીકળે, અંદર શું વધે a માઈનસ a. આ a અને a માઈનસ 1 તો આવે છે પણ a નો વર્ગ આવ્યો તો સમાન નથી, તો આપેલ સમાંતર શ્રેણી જે શ્રેણી આપેલ છે એ સમાંતર શ્રેણી નથી. આગળનો દાખલો જોઈએ તો આગળ વર્ગમૂળ વાળો દાખલો 12મો દાખલો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 આ બધા આવા વર્ગમૂળ વાળા દાખલાથી બી આવવાની જરૂર નથી. તો જોઈએ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32.
a2 માઇનસ a1, a2 છે વર્ગમૂળમાં 8 છે માઇનસ વર્ગમૂળમાં 2. તો હવે મારે વર્ગમૂળમાં 8 ને લખવા હોય તો 4 દુ 8 લખાય, 4 નું વર્ગમૂળ 2 એટલે 2 બહાર નીકળી જાય, તો 2 વર્ગમૂળમાં 2, તો 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2, 2 વખત વર્ગમૂળમાં 2 છે, એમાંથી એક વખત વર્ગમૂળમાં 2 જતા રહે તો શું વધે? એક વખત વર્ગમૂળમાં 2 પૂરું. આગળ જોઈએ a3 માઇનસ a2, તો a3 કેટલા છે? 18 વર્ગમૂળમાં 18 માઇનસ વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 18 ને મારે લખવા હોય તો લખી શકાય કે વર્ગમૂળમાં 9 દુ 18, તો 9 નું વર્ગમૂળ 3, તો 3 બહાર નીકળી જાય, અંદર વચ્ચે વર્ગમૂળમાં 2, અને વર્ગમૂળમાં 8 નું તો આપણે આગળ લખ્યું કે 2 વર્ગમૂળમાં 2, તો લખીએ કે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 2, તો 3 વખત વર્ગમૂળમાં 2 છે, એમાંથી 2 વખત વર્ગમૂળમાં 2 જતા રહે તો શું વધે? એક વખત વર્ગમૂળમાં 2 વધે, તો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2. તો આગળ આપણે જોઈએ 32 ને મારે લખવા હોય તો 16 દુ 32 લખાય વર્ગમૂળમાં, તો 16 નું વર્ગમૂળ 4 થાય, 4 વર્ગમૂળ 2. આ રીતે આપણે 4 વખત વર્ગમૂળમાં 2 માંથી જતું રહે તો શું વધે? વર્ગમૂળમાં 2. આ રીતે d બરાબર વર્ગમૂળમાં 2. હવે આપણે જોઈએ પછીના પદ, પછીના 3 પદ કીધા છે, તો વર્ગમૂળમાં 32 છે, મેં નંબર લખવો તો 4 વર્ગમૂળમાં 2 લખાય, અને પછીનું પદ છેલ્લે ડી ઉમેરવાનો. તો વર્ગમૂળમાં 32 નો આપણે લખીએ કે 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2, 4 વખત વર્ગમૂળમાં 2 અમે એક વખત વર્ગમૂળમાં 2 ઉમેરીએ તો કેટલા થાય? 5 વર્ગમૂળમાં 2. આ આગળનું પદ, પાંચમું પદ. હવે આગળ એ રીતે આપણે રકમ જે આપેલી છે એ અલગ રીતે આપેલી છે, તો આપણે 5 અંદર જતા રહે, તો 5 અંદર જતા રહે તો શું થાય? એનો વર્ગ થઈ જાય, તો 5 નો વર્ગ 25, તો 25 ગુણ્યા 2 અને વર્ગમૂળમાં, તો 25 દુ 50, તો વર્ગમૂળમાં 50. રકમ જે રીતે આપેલી રીતે લખવાનું, એટલા માટે આપણે કરી. હવે આગળ જોઈએ પાંચમું પદ હતું, તો હવે છઠ્ઠું પદ જોવાનું છે. તો છઠ્ઠું પદ જોઈએ, પેલા લખી દો જે લખવાનું બાકી હોય. ખબર ના પડે તો પૂછવું. લખાઈ ગયું છે. આગળ વધી આમાં આપણે બાકી છે પાંચમું પદ જોયું, તો છઠ્ઠું પદ જોઈએ. હવે છઠ્ઠું પદ એટલે a6 a5 વત્તા d, તો a5 આપણે કેટલા આયા હતા? આપણે પહેલા એક 7 બરાબર a6 વત્તા d. હવે a5 5 વર્ગમૂળમાં 2 હતા, વર્ગમૂળ 50, એનો આપણે 5 વર્ગમૂળમાં 2 લખાય, પ્લસ d એટલે વર્ગમૂળમાં 2, તો 5 વખત વર્ગમૂળમાં 2 અમે એક વખત વર્ગમૂળમાં 2 ઉમેરીએ એટલે 6 વર્ગમૂળમાં 2 થઈ જાય, 6 અંદર જતા રહે એટલે શું થઈ જાય? વર્ગ થઈ જાય, તો 6 નો વર્ગ શું થઈ જાય? 36, 36 દુના 72 વર્ગમૂળમાં 72. ખબર પડી? ના ખબર પડી? ફરીથી જોઈએ વર્ગમૂળમાં 50 છે, એને મારે લખવા હોય તો 25 દુના 50 કર્યા, 25 બાર, 25 નું વર્ગમૂળ નીકળે એટલે 5 બાર આવી ગયા, અંદર વર્ગમૂળમાં 2, તો 5 વર્ગમૂળમાં 2 વત્તા d એટલે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2. 5 વર્ગમૂળમાં 2 છે, એક વખત વર્ગમૂળમાં 2 ઉમેરે એટલે 6 વર્ગમૂળમાં 2 થઈ જાય, 6 વર્ગમૂળમાં 2. પણ આપણને આ રીતે પ્રશ્ન આપેલ નથી, તો આપણે 6 અંદર લઈ જઈએ. આ 25 જે હતા એ બહાર આવે તો 5 થતા, તો 5 અંદર જતા 25 થઈ જાય, તો એ રીતે 6 અંદર જાય તો 36 થાય, 6 નો વર્ગ અને 2 એમના એમ, તો 36 ગુણ્યા 2 એટલે 36 દુ 72, તો વર્ગમૂળમાં 72 તમારો જવાબ.
હવે સાતમું પદ જોઈએ. ના, આપણે ગુણાકાર કરી લેવાના આ રીતે. પડ્યું આગળ સાતમું પદ, તો છઠ્ઠું પદ એમાં આપણે ડી ઉમેરવાનો. તો છઠ્ઠું પદ કયું છે? 6 વર્ગમૂળમાં 2 વત્તા ડી. તો 6 વર્ગમૂળમાં 2 છે, એમાં 1 વર્ગમૂળમાં 2 ઉમેરીએ તો 7 વર્ગમૂળમાં 2, 7 અંદર જતા રહે એટલે 49 ગુણ્યા 2 એટલે 49 દુ 98. તો વર્ગમૂળમાં 98 આપણો જવાબ. આગળનું પદ છઠ્ઠું અને સાતમું પદ. ખબર પડી? ખબર ના પડે તે પૂછવું. હવે આગળનો દાખલો. લખાઈ ગયું છે, લખો. વર્ગમૂળમાં 3, 13મો દાખલો. વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 12. હવે આપણે જેમ આપણને એવું લાગે, પહેલા જોતા જ રકમ જોતા એવું લાગે કે આ સમાંતર શ્રેણી છે, કે 3, 6, 9, 12 એ 3, 3 તફાવત છે આપણે લાગે. પણ આપણે જે કરવાનું છે તે કરવાનું છે. આપણે શું આપેલ છે કે વર્ગમૂળમાં 3, 6, 9 એટલે વર્ગમૂળમાં 6 માંથી વર્ગમૂળ 9 બાદ કરવાનું છે. તો બધું કરવાનું છે. a2 1 a1, a2 minus a1, a3 minus a2 અને a4 minus a3 આ આપણે જોઈએ એટલે આપણને ખબર પડી જશે. તો a2 આપેલ છે વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં માઇનસ વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 6 ને મારે લખવા હોય તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 લખાય, માઇનસ વર્ગમૂળમાં 3. તો માઇનસ વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3 એ કોમન નીકળે. અંદર શું વચ્ચે વર્ગમૂળમાં 2 માઇનસ કઈ નથી વધે એટલે 1. ગણિતમાં એવું છે કે કઈ ના વધે ને એટલે 1 વધે. વર્ગમૂળમાં 6 ને લખ્યા 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 અલગ અલગ લખી શકાય. માઇનસ વર્ગમૂળમાં 3, આ 3 અને આ 3 બે કોમન નીકળે એટલે વર્ગમૂળમાં 2 માઇનસ કઈ ના વધ્યું એટલે 1 વધ્યું. ખબર પડી? આ રીતે. હવે આગળ વર્ગમૂળમાં a3 શું છે તો કે વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 6. તો વર્ગમૂળમાં 9 ને લખવા હોય તો 3 ગુણ્યા 3 લખાય. વર્ગમૂળમાં 6 ને વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 લખાય. વર્ગમૂળમાં 3 કોમન નીકળશે. તો અંદર શું વચ્ચે વર્ગમૂળમાં કૌંસમાં વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 આ બે સમાન છે નથી. જો સમાન હોય તો સમાંતર શ્રેણી, બાકી નથી. આગળ વધીએ. 14 નંબર 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 7 નો વર્ગ. હવે આપણે વર્ગ કરી દઈએ. તો આ રીતનું હોય એટલે 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. તો 1 નો a2 minus a1 9 minus 1 એટલે 8. a3 minus a2 25 minus 9 એટલે 16.
8 ને 16 अलग अलग છે તો સમાન શ્રેણી બનતી નથી બધા સમાન હોવા જોઈએ તો પહેલા ડાયરેક્ટ નાટક થઈ ગયું હવે આગળ જોઈએ છેલ્લો દાખલો એ પણ વર્ગ વાળો 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ અને 73 તો પહેલા લખી દઈએ કે 1 નો વર્ગ 1 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 અને 73 હવે આપણે શું કરવાનું કે ભાઈ a2 માઇનસ a1 a2 જે 25 માઇનસ 1 એટલે 24 a3 માઇનસ a2 તો a3 શું છે 49 માઇનસ 25 તો 24 તો સમાન આવે છે તો આપણે જોઈ લઈએ આગળ પણ કે a4 માઇનસ a3 તો a4 કેટલા છે 73 માઇનસ 49 તો 24 તો આ જે 24 જે આવે છે એ શું થાય d તો તફાવત સામાન્ય તફાવત t બરાબર 24 હવે આપણે શું કરવાનું છે હવે આપણે જોઈએ આગળ પછીના 3 પદ શોધવાના છે તો પછીના 3 પદમાં પાંચમું પદ શોધીએ તો a5 એટલે a4 d a4 કયું શું આપેલ છે 73 73 માં 24 ઉમેરી તો 73 માં 24 એડ કરીએ એટલે કેટલા થાય 97 હવે છઠ્ઠું પદ તો a6 એટલે 97 પ્લસ 24 તો 121 આપણને વર્ગમાં આપેલ છે તો વર્ગ રીતે લખવાનું તો 121 નું વર્ગમૂળ 11 તો 11 નો વર્ગ એ રીતે લખાય સાતમું પદ 121 પ્લસ 24 145 તો આનો કોઈ વર્ગમૂળ નીકળતો નથી તો લખવાનું નથી ખબર પડી પહેલા લખી દો સ્વાધ્યાય પૂરું આગળ જોઈએ ઉદાહરણ 3 ઉદાહરણ જોઈએ સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ શોધો દસમું પદ શોધવાનું અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ a d અને આ બધું જોતા હતા તો હવે આપણે જોઈએ 10મું પદ જે નંબરનું પદ આપેલું હોય હવે આપણે સૂત્ર લખીએ કે an બરાબર a પ્લસ n માઇનસ 1 d આ સૂત્ર આપણું આ સૂત્ર બધે એક જ હશે a બરાબર શું છે તો 2 પ્રથમ પદ હોય એને a કહેવાય એટલે a બરાબર 2 હવે 7 માંથી 2 જાય એટલે સામાન્ય તફાવત d લખવાનું તો 7 માંથી 2 જાય તો 7 માઇનસ 2 બરાબર 5 n આપણે શોધવાના n જે 10મું પદ આપેલ છે આપણને આગળ પણ આપણે ટેસ્ટમાં લોચો થતો હતો જે પ્રશ્ન કન્ફ્યુઝન થાય છે અહીંયા જ થાય છે તો મું પદ કીધું હોય કે 10મું પદ 20મું પદ એ રીતે મું પદ કીધું હોય તો n આપેલું હોય અને એમ કે કયું પદ -10 છે કે કયું પદ 10 છે 31 છે 60 છે તો કયું પદ કીધું હોય તો an આપેલ છે તેવું કહેવાય તો હવે એ સૂત્ર કિંમત મૂકીએ તો સૂત્રમાં કિંમત મૂકીએ એટલે a ની જગ્યાએ 2 પ્લસ n આપણને આપેલા છે 10 માઇનસ 1 અને d આપણે 5 તો 2 m ના m 10 માંથી જાય એટલે 9 ગુણાકારમાં 5 કૌંસની બહાર છે એટલે ગુણાકાર થાય તો આગળ જોઈએ 9 પંચા 45 પ્લસ 2 તો 45 અને 2 કેટલા થાય 47 તો 10મું પદ કઈ આમ લખવાનું જે આપેલ છે 2 7 એ રીતે સમાંતર આપણે જોયું તો હવે લખવાનું કે 2 7 12 નું 10મું પદ 47 છે લખી દો લખાયું તો
લખો, કોઈ ખબર ના પડે તો પૂછી લેવાનું, જે આપણે કન્ફ્યુઝન હોય. જોઈએ હવે આગળ. ઉદાહરણ 4. સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? અને પાછું એમ કીધું છે કે વળી કોઈ પદ 0 હશે, વળી કોઈ પદ. એક જ દાખલામાં બે દાખલા આપેલા છે, 0 હશે એવું પૂછે છે. તો મૂળ પદ તો n આપેલું હોય, અને આપણે આગળ કીધું કે an, કે કયું પદ હોય તો an આપેલા હોય. તો આપણે હવે લખી દઈએ. ખબર પડે ને? તો a બરાબર 21, હવે d, તો d બરાબર 18 માઇનસ 21, તો જવાબ શું આવશે? 18 માંથી 21 જાય તો -3. ખાસ ધ્યાન રાખવાનું કે 18 માંથી 21 જાય તો -3, 21 માંથી ડાયરેક્ટ 18 કાઢીને 3 લખવાનું નથી, જવાબમાં ફરક પડી જાય. અમુક શું કરે કે ડાયરેક્ટ 18 21 માંથી 18 કાઢે અને નીકાળે, બાદ કરે, એટલે કે 3 થઈ જાય. હવે સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 d. a સૂત્રની કિંમત મૂકીએ કે a 21 છે, n આપણે શોધવાના, અને d -3, અને an આપણને આપેલા છે -81. તો આ 21 પ્લસ માં બરાબર ની બીજી બાજુ આવે તો માઇનસ થાય, તો -81 છે, તો બરાબર ની આ બાજુ 21 આયા તો માઇનસ થયા. n -1 અને -3 એમના એમ. -81 અને -21 સરવાળો થાય, બે એક જ જેવા છે એટલે શું થશે? સરવાળો. માઇનસ માઇનસ પ્લસ, તો -81 અને -21, 1 ને 1 2 અને 8 ને 2 10, તો -102. n -1 અને ગુણ્યા -3 બરાબર ની બીજી બાજુ આવે તો ગુણાકારમાં જાય તો ભાગાકારમાં, તો 102 અને ભાગ્યા 3, માઇનસ માઇનસ આયા તો માઇનસ માઇનસ જતા રહે, ઉડી જાય. તો 102 ભાગ્યા 3 કરો તો 3 તરી 9, 1 વધે 3 ચોક 12, 34 બરાબર n -1, n બરાબર n-1 બરાબર 34, -1 બીજી બાજુ જાય તો પ્લસ થાય, તો n બરાબર 34 ને 1 35, 34 પ્લસ 1, n બરાબર 35. તો લખવાનું કે આમ 21, 18, 15 નું -35મું પદ -81 હશે. તો 35મું પદ -81 લખીએ કે આમ 21, 18, 15 નું 35મું પદ -81 હશે. પછી લખીએ, અને પેલા આપડા 0 હશે એ જોઈ લઈએ. તો હવે ખબર પડે ને બધાને? ખબર પડવી જોઈએ બધાને. ઓકે, હવે લખીએ, આનું લખી દઈએ. a બરાબર 21, d બરાબર -3, n શોધવાના, અને an -81. હવે આમાં કે a બરાબર 21, d બરાબર -3, n શોધવાના, અને an બરાબર 81, તો -81 તો આપણે 0 નું ગણવાનું છે, 0 હશે કીધું છે તો 0 મૂકી. સૂત્ર an બરાબર a પ્લસ n -1 d. an 0, a 21, n શોધવાના, અને d -3. 21 આ બાજુ આવે તો 0 -21 એટલે -21 રહે, -21 બરાબર n -1 અને ગુણાકારમાં -3. -3 બરાબર ની બીજી બાજુ આવે તો એ ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો એ જતા રહે. હા, નીકાળી 7 3 × 21, તો 7 n -1 હતા,
તો -1 બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ, તો n બરાબર 7 વત્તા 1, 7 પ્લસ 1 એટલે 8. તો આમ લખવાનું કે આમ 21, 18, 15 નું 8મું પદ 0 હશે. ખબર પડી? કોઈ કન્ફ્યુઝન હોય તો કહેવાનું. બે દાખલા, એક દાખલો હતો અને બે, -81 અને 0 લખી દો. આગળ તમારે સ્વાધ્યાયનો ચોથો અને છઠ્ઠો દાખલો ગણી લેવાનો. થેન્ક યુ.